રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદમાં એક ખાસ પ્રકારના દૂધનું વર્ણન કરવામાં આવ્યું છે. સવારે તેનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. રોગપ્રતિકારક શક્તિ એટલે શરીરની રોગો સામે લડવાની ક્ષમતા. એ તમારા શરીરમાં એક ખાસ પ્રક્રિયા છે જેમાં તમારું શરીર બહારથી આવતા કોઈપણ વાયરસ અને બેક્ટેરિયા સામે લડીને તમારું રક્ષણ કરવામાં મદદ કરે છે. આ પ્રક્રિયાને રોગપ્રતિકારક શક્તિ કહેવામાં આવે છે. આજની જીવનશૈલી અને ખાવા પીવાની આદતોને કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ પહેલાં કરતાં ઘણી નબળી પડી ગઈ છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદમાં એક ખાસ પ્રકારના દૂધનું વર્ણન કરવામાં આવ્યું છે. સવારે તેનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તમે દરેક પ્રકારના વાયરસ અને રોગોથી પોતાને બચાવી શકો છો. તો ચાલો આજના વિડીયોમાં આ દૂધ પીવાના ફાયદા અને તેને બનાવવાની સરળ રીત વિશે જાણીએ. કોઈપણ વ્યક્તિના ચહેરા પરની ચમક દર્શાવે છે કે તે વ્યક્તિ સ્વસ્થ અને ખુશ છે. કોઈપણ વ્યક્તિના ચહેરા પર ચમક ત્યારે જ દેખાય છે જ્યારે વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય. બસ એ જ કામ કરે છે આ દૂધ. આ સિવાય યાદશક્તિ સુધારે છે અને શીખવાની ક્ષમતામાં વધારો કરે છે. સ્ત્રીઓમાં હાડકામાં થતી નબળાઈ અને માસિક ધર્મ દરમિયાન થતી સમસ્યાઓ દૂર કરે છે. ત્વચાની ચમક વધારવામાં મદદ કરે છે. ત્વચાને કડક બનાવે છે જેના કારણે વૃદ્ધાવસ્થાના સંકેતો ઝડપથી દેખાતા નથી. શરીરમાં બ્લડ શુગર, બ્લડ પ્રેશર, બ્લડ પીએચ વેલ્યુ, કોલેસ્ટ્રોલ વગેરેને નિયંત્રિત કરે છે જે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ સ્ટ્રોક, બ્લડ રોગો, કેન્સર, પેટની સમસ્યાઓ, કિડનીની સમસ્યાઓ અને લીવરની સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે. તો ચાલો હવે જાણીએ કે આ પાવરફુલ ડ્રિંક બનાવવા શું શું સામગ્રી જોઈશે અને આ ડ્રિંકને કેવી રીતે બનાવી શકાય. આ ડ્રિંક 1 ગ્લાસની માત્રામાં બનાવવા માટે આપણને જોઈશે 10 બદામ, 3 ખજૂર, 1 ગ્લાસ ગાયનું દૂધ, 4 ચપટી હળદર, 2 ચપટી તજ અને 1 ચપટી એલચી પાવડર, 1 ચમચી દેશી ઘી અને સાથે 1 ચમચી મધ. હવે આ ડ્રિંક બનાવવા માટે 10 બદામ અને 3 ખારેકને રાત્રે પાણીમાં પલાળી રાખો. જો તમારી પાસે ખજૂર હોય તો તેને ન પલાળશો, તેનો સીધો ઉપયોગ કરવો. હવે સવારે બદામને છોલી લો અને ખજૂરમાંથી બીજ કાઢી લો અને બંનેને પીસી લો. પછી આ પેસ્ટને હૂંફાળા દૂધમાં મિક્સ કરો અને તેમાં હળદર, તજ અને એલચીનું મિશ્રણ ઉમેરો. હવે તેમાં 1 ચમચી ઘી ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. આ ડ્રિંકને સવારે ખાલી પેટે પીવું. આ દૂધનું સેવન તમારે સવારે ખાલી પેટે કરવું. જો તમે ઈચ્છો તો રાત્રે સૂતા પહેલાં પણ પી શકો છો, પરંતુ રાત્રે તમારે ખોરાક અને દૂધ વચ્ચે 2 કલાકનું અંતર રાખવું પડશે. સવારે દૂધ પીધા પછી પણ 40 મિનિટ સુધી કંઈ ખાવું નહીં. તજ તાસીરે ગરમ હોય છે, તેથી તેમાં ફક્ત 2 ચપટી જ તજનો પાવડર ઉમેરવો. જો તમે ડાયાબિટીસના દર્દી હો તો આ દૂધ પીતા પહેલાં એકવાર ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી. બીજા બધા લોકો માટે આ દૂધ ફાયદાકારક, સલામત અને અત્યંત ઉપયોગી છે. બધી ઉંમરના લોકો તેને પી શકે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.